તારીખ 2/1/2025 દિવસે અયોધ્યા આપણે જે ભગવાન રામચંદ્ર ભગવાનના આશીર્વાદ મેળવવા માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે અને પોતાના મુખ્ય યજમાન એવા મહાવીર હનુમાનજી દાદા વડલીવાળા મુખ્ય યજમાન છે દાદા. અને દાદાની દયાથી મહાદેવની કૃપાથી બધા હરિભક્તોના આશીર્વાદથી આપણે જવાની ટિકિટ પણ બધી કન્ફર્મ થઈ ગઈ. પાછી ત્યાંથી 3 નીકળવાની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ. અને આજે 2 તારીખે અમે પણ ત્યાં આપણી વ્યવસ્થાના ભાગરૂપે વાળી રાખવી, સાવણ કરિયાણું ત્યાં કઈ રીતે ઉતારો એ વ્યવસ્થા માટે જઈએ છીએ. બધા એવા આશીર્વાદ આપો કે ભગવાન આપણું કાર્ય સિદ્ધ કરી નાખે, સારી એવી જગ્યા મળી જાય આપણા બજેટમાં અને નિર્વિઘ્ને અમારી યાત્રા પૂર્ણ થાય ભગવાનને બધા પ્રાર્થના કરો. આપણે સારી રહેવાની વ્યવસ્થા મળી જાય એવી ભગવાન ઠાકોરજીના શરણોમાં પ્રાર્થના. જય ગૌ મૈયા. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ આ એક ગૌ મૈયાના હેતુથી જ કરીએ છીએ. આપણે કોઈ એમાં સ્વાર્થ નથી. તો અમે આજે અયોધ્યા નીકળીએ છીએ અને અમારી યાત્રા નિર્વિઘ્ને પૂરી કરે એવી તમે પ્રાર્થના કરો. સારી એવી જગ્યા મળી જાય. જય કે દ્વારકાધીશ. નથી બસની ટિકિટ, નથી ટ્રેનની ટિકિટ, જનરલ ડબ્બામાં પણ કોઈ પણ રીતે અમારે એક માનવ સેવા કરવી. કાલે અમે બહુ તૈયારી કરી એવા સ્લીપર ટિકિટ મળી જાય, એસીમાં મળી જાય, સ્લીપરમાં પણ ક્યાંય જગ્યા નથી. કાલે 3 તારીખે પ્રયાગરાજમાં ફોર્મ શરૂ થાય એટલે ટિકિટ મળતી નથી. પણ જે ભગવાન કરે 2 દિવસે અમે અયોધ્યા પહોંચી જવું અને પછી ત્યાંના તમને દર્શન કરાવજો. જય સિયારામ, હર હર મહાદેવ.